મહીસાગરમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ સામે ભાજપની લાલ આંખ। પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભારતીય જનતા પક્ષે 21 સભ્યોને કર્યા સસ્પેન્ડ। પક્ષને અવગણી ઉમેદવારી કરનારા સસ્પેન્ડ। જિલ્લા ભાજપ પ્રમુખે 21 કાર્યકરોને કર્યા સસ્પેન્ડ। બાલાસિનોરમાંથી 4, લુણાવાડામાંથી 4 કાર્યકર સસ્પેન્ડ। સંતરામપુરમાંથી 13 કાર્યકરોને ભાજપે કર્યા સસ્પેન્ડ। બાલાસિનોરમાંથી 4, લુણાવાડામાંથી 4 કાર્યકર સસ્પેન્ડ। સંતરામપુરમાંથી 13 કાર્યકરોને ભાજપે સસ્પેન્ડ કર્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ રહી છે। એમાં 3 નગરપાલિકાઓની ચૂંટણીઓ છે, બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર। 3 નગરમાં પાર્ટીના સેન્સ લેવાયા અને સેન્સ લેવાયા બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા અને સ્થાનિક કક્ષાએ ઉમેદવારોની પસંદગી કરવામાં આવતી હોય છે। પસંદગીની પ્રક્રિયા બાદ ઉમેદવારી ફોર્મ ભરાતા હોય છે। ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ પાર્ટીના કેટલાક લોકોએ પાર્ટીના ઉપરવટ જઈને પસંદગી ના થતા પાર્ટીના વિરુદ્ધમાં પાર્ટીના સત્તાવાર ઉમેદવાર સામે ઉમેદવારી કરેલી છે એવા ઉમેદવારોને આજરોજ સસ્પેન્ડ કરવામાં આવે છે। પક્ષમાં એમના પ્રાથમિક સભ્યપદ હોય, સક્રિય સભ્યપદ હોય અથવા તો કોઈ હોદ્દા ઉપર હોય, એ હોદ્દા ઉપરથી એમને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવ્યા છે। અને એવા કાર્યકર્તામાં બાલાસિનોર શહેરમાંથી 4 છે, લુણાવાડા શહેરમાંથી 4 જેટલા કાર્યકર્તા છે અને સંતરામપુર નગરમાંથી 13 જેટલા કાર્યકર્તા છે। આમ કુલ 21 કાર્યકર્તાઓને સભ્યપદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે।